નમસ્કાર. આજે તારીખ 13 એપ્રિલ 2025 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા વિવેચક, સંપાદક, સંશોધક ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના 109મા જન્મદિન પ્રસંગે અન્વેષણા શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. અન્વેષણા શીર્ષક અંતર્ગત ભોગીલાલ સાંડેસરાના જીવન વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ વક્તવ્ય આપશે અને ભોગીલાલ સાંડેસરાની સાહિત્ય સૃષ્ટિ એના વિશે માન્ય શ્રી રમણભાઈ સોની વક્તવ્ય આપશે. બંને વક્તાઓશ્રીને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે સન્માનપૂર્વક ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું. સ્વાગત છે આપનું. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દ જ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાની 150 વર્ષની ઉજવણી, શબ્દ સંપદા અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય અને આજની પેઢી નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સર્જકો પર પડે, એ સર્જકોનો વિશિષ્ટ પરિચય મળે અને સર્જકોએ જે સર્જન કર્યું છે એમના તરફ એમની વિશેષ દૃષ્ટિ પડે, એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે વક્તાઓશ્રીનું સ્વાગત કરીશું. માન્ય શ્રી દર્શિતભાઈ ઠાકોરને વિનંતી કે કીર્તિદાબેનનું સ્વાગત કરે. માન્ય શ્રી મધુસૂદનભાઈ પટેલને વિનંતી કે માન્ય શ્રી રમણભાઈ સોનીનું સ્વાગત કરે. આભાર મધુસૂદનભાઈ, આભાર દર્શિતભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ ભોગીલાલ સાંડેસરાના જીવન વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ વક્તવ્ય આપશે અને ત્યારબાદ ભોગીલાલ સાંડેસરાની સાહિત્ય સૃષ્ટિ વિશે માન્ય શ્રી રમણભાઈ સોની વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂકપણે આપણે વક્તાશ્રીનું તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી કીર્તિદાબેન શાહને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. મારે ભોગીલાલભાઈ જયચંદભાઈ સાંડેસરાના જીવન વિશે વાત કરવાની છે. 78 વર્ષ એ જીવ્યા છે. કોઈ વિદ્વાન અથવા કોઈ સામાન્ય માણસ જે પણ હોય એનું જીવન તો લાંબુ હોય, પણ એનો પરિચય બહુ ટૂંકો થઈ જાય કે એની જન્મ તારીખ આ હતી અને એમની અવસાન તારીખ આ હતી, એમના ગુરુનું નામ આ હતું. એમ આપણે 5-15 વાક્યમાં એમના જીવન વિશે વાત કરી દઈએ. પણ એવું નથી હોતું. માણસની જન્મ તારીખ અને માણસની મૃત્યુ તારીખની વચ્ચેનો સમય જે એમનું જીવન હોય છે એ તો અણમોલ હોય છે. અને એવા ભાગ્યશાળી થોડાક જ માણસો હોય છે કે જેમના જીવન વિશે આપણે વાત કરી શકીએ. ગુજરાતી સાહિત્ય હોય કે કળા હોય, પણ એવા અનેક વિદ્વાન તજજ્ઞો આપણી આસપાસ હોય છે અને એમનું જીવન આપણે જાણતા નથી હોતા. પણ આ એક સરસ ઉપક્રમ છે કે જે ઉપક્રમમાં આપણે આ વિદ્વાનોના જીવનનો પરિચય પણ પામી શકીએ છીએ.
78 વર્ષની જિંદગીમાં કેટલું કામ એમણે આપણા સાહિત્યનું કર્યું છે, આપણું સાહિત્ય કેટલું રળિયાત થયું છે, એ તો જ્યારે આપણે હિસાબ માંડીએ ત્યારે ખબર પડે. ઔપચારિક રીતે એમ કહું કે ભોગીલાલભાઈ જયચંદભાઈ સાંડેસરાની જન્મ તારીખ 13/4/1917 છે અને એમની અવસાન તારીખ 18/1/1995 છે. આ સમયગાળામાં એમણે જે જીવન પસાર કર્યું છે એમાં એમણે કુલ મળીને આમ તો 22-25 પુસ્તકો આપણા સાહિત્યને આપ્યા છે અને એ પુસ્તકોમાં 10 પુસ્તક એકદમ મૌલિક છે, 5 પુસ્તકો ઇતિહાસ અને સંસ્કૃતિ વિષયક છે અને 12 એમણે મધ્યકાલીન કૃતિઓના સંપાદનો આપ્યા છે. આ બધા વિશે હમણાં વાત થવાની છે, પણ મારો મુદ્દો એ છે કે એ 78 વર્ષના જીવનમાં યુવાની સુધી આવતા સુધીના 15-20 વર્ષ બાદ કરી કાઢીએ અને પાછલી ઉંમરે તો એવું થતું હોય છે કે બરાબર છે, આપણે બહુ કરી લીધું, એવું કદાચ થયું પણ હોય, આઈ ડોન્ટ નો, પણ એવું બનતું હોય છે કે છેલ્લા વર્ષોમાં માણસ થોડોક એનું પરિવર્તન, માનસિક પરિવર્તન થતું હોય છે. ભોગીભાઈને થયું હશે કે નહીં એ મને નથી ખબર, પણ વચ્ચેનો જે 50 વર્ષનો ગાળો એમના જીવનનો એમને જે મળ્યો એ એમણે બહુ સરસ રીતે આપણને આપ્યો છે. એમાં આટલા પુસ્તકો, એના સંદર્ભમાં આ પુસ્તકો એ કેમ આપી શક્યા, આવું સંશોધનાત્મક કામ એમણે કેમ કર્યું? તો દરેક માણસના જીવનમાં કોઈક ને કોઈક એવું પરિબળ હોય છે કે જે પરિબળ એનું જીવન ઘડતર કરે છે. એ ઈચ્છે કે ના ઈચ્છે પણ એનો પ્રભાવ એના પર આવતો હોય છે. એ પ્રભાવના સંદર્ભમાં ભોગીલાલભાઈ ઉપર પુણ્ય વિજયજી મહારાજ સાહેબ અને જીન વિજયજી મહારાજ સાહેબનો બહુ મોટો પ્રભાવ પડ્યો અને એ પ્રભાવને કારણે એમણે મધ્યકાલીન કૃતિઓના સંપાદનો આપણને આપ્યા. આપણને આશ્ચર્ય થાય કે મુનિઓના પ્રભાવ, ચોક્કસ મુનિઓનો જ પ્રભાવ, જૂની ગુજરાતી ભાષા, હસ્તપ્રતોનું જ્ઞાન, પ્રાકૃત વિષયનું જ્ઞાન, એ બધું જ આ બંને સાધુ મુનિઓને કારણે એમને પ્રાપ્ત થયું છે. એ સંદર્ભમાં જો આપણે જોઈએ તો જૈન હસ્તપ્રતના ભંડારો એ જોઈ શક્યા એનું કારણ એ આ છે. આ મુનિઓનો સત્સંગ છે, મુનિઓ સાથેનું એમનું રહેવું છે. એટલે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી સુધીની યાત્રા એ આ સાધુ મુનિઓના સંપર્કને કારણે કરી શક્યા એવું મારું રીડિંગ, એવો મારો અનુભવ છે એમના આ સાહિત્યને વાંચતા. બીજી એક વાત જે એમના જીવન વિશે મારે કરવી જોઈએ તે પ્રાચ્ય વિદ્યા, ભારતીય વિદ્યા, ભારતીય સંસ્કૃતિ, જૂની ગુજરાતી ભાષા, મધ્યકાલીન સાહિત્ય અને ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અને સંસ્કૃતિ, આ બધા વિષયનો વ્યાપક અભ્યાસ પણ એ એમના આ ગુરુઓને કારણે, એમના પ્રભાવને કારણે એ કરી શક્યા છે. તો એ સંદર્ભમાં રામલાલ ચુનીલાલ મોદી અને આચાર્ય કલ્યાણ રાય, આ બંનેના નામ પણ આપણે યાદ કરવા જોઈએ. જેમ પેલા 2 સાધુ મુનિઓનો પ્રભાવ એમના પર રહ્યો છે, એમ રામલાલ ચુનીલાલ મોદી અને આચાર્ય કલ્યાણ રાય એમનો પ્રભાવ પણ એમના જીવન ઉપર રહ્યો છે અને એને કારણે એ આ પ્રકારનું સંશોધિત સંપાદનો આપણને આપી શક્યા છે. પછી તો એવું હોય છે ભાઈ, પ્રભાવ તો હોય, ગુરુઓનો પ્રભાવ હોય, સાધુ સંતોનો પ્રભાવ હોય, પણ છેવટે તો આપણી પ્રજ્ઞા હોય છે. એટલે કે એને રસ્તો મળે અને રસ્તા પર ચાલવું કેવી રીતે એ પણ કદાચ આપણા આ જે સાધુ સંતો કે ગુરુઓ આપણને આપે, પણ પછી આપણે આપણી રીતે એનો વિકાસ કરવાનો હોય છે, જે ભોગીભાઈએ કર્યો છે. માર્ગ તો મળી ગયો, પણ માર્ગ ઉપર કેવી રીતે ચાલવું અને એનો વિકાસ કરવો એ ભોગીભાઈએ પોતાની રીતે કર્યો હશે એવું એમના કાર્યમાંથી જે હું પસાર થઈ છું એ જોતા મને લાગ્યું છે. તો જીવન વિશે તો આટલી વિગત છે અને આમ તો સાક્ષાત્કાર થવો જોઈએ આપણને
કે કેવી રીતે બેસતા હશે, કેવી રીતે હસ્તપ્રતો મેળવતા હશે. હસ્તપ્રત મેળવવી બહુ જ અઘરી હોય છે. હસ્તપ્રત મળ્યા પછી એના પાઠ બધા કેવી રીતે ઉકેલવા એ પણ બહુ જ અઘરી વાત હોય છે. પણ એ બધું એમણે કર્યું હશે એ તો આપણે એની કલ્પના જ કરવી પડે. જે આગળના ઘણા આપણા હરિવલ્લભ ભાયાણી સાહેબ વગેરે જે આ પ્રકારના કામ કર્યા છે એમને તો કામ કરતા અમે જોયા છે, પણ ભોગીભાઈને જોવાનો એવો કોઈ આપણને લહાવો મળ્યો નથી, એટલીસ્ટ મને. એટલે એમના જીવન સંદર્ભે આટલી વાત કરી. અને બીજી એક વાત મારે એ કરવી છે કે એમણે જે જૂની ગુજરાતી, પ્રાકૃત, અર્ધમાગધી અને સંસ્કૃતનો મહાવરો હતો એને કારણે બે બહુ જ સરસ પુસ્તકો આપણને એમના તરફથી મળ્યા છે. અને આજે પણ એ રેલેવન્ટ છે. આ સમયે પણ આજે 22મી સદીમાં આપણે પ્રવેશી ગયા છીએ અને તેમ છતાં પણ આજે પણ આ બંને પુસ્તકો એટલા જ આજના સમયને પણ અનુરૂપ છે. આજે પણ એને માટે આપણને કુતૂહલ થાય, એને માટે આપણને જાણવાની સતત ઉત્કંઠા થાય એવા બે પુસ્તકો છે. એ વિભાગ તો રમણભાઈનો છે, પણ મેં એને વિશે થોડીક વાત કરવાનું વિચાર્યું છે. કારણ કે એમનો જીવન સંદર્ભ તો આટલો છે. એમનો પ્રભાવ વગેરે, મુનિઓનો પ્રભાવ, આચાર્ય કલ્યાણરાયનો પ્રભાવ વગેરે વાત તો એમના જીવનની છે. પણ આ બે પુસ્તકો વિશે એમણે જે કામ કર્યું છે એને વિશે મારે વાત કરવી છે. એ પુસ્તકો અત્યારે મારા હાથમાં નથી, પણ જેને પણ તક મળે એણે અચૂક એ પુસ્તકો હાથમાં લઈને એનો એટલી સ્પર્શ તો કરવો જ જોઈએ. આ પુસ્તકોના નામ છે વર્ણક સમુચ્ચય. બે ભાગમાં છે. આમ તો વર્ણક એટલે શું એ આપણને માહિતી ના હોય, એટલે એ સંદર્ભમાં વર્ણકનો અર્થ પણ એમણે એમના આ બંને ગ્રંથોમાં આપ્યો છે. આ બંને ગ્રંથો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ પ્રકાશિત કરેલા છે. અને એ બંને ગ્રંથોની એના જે લેખો છે એના 2-3 લેખ તો મેં મારા હાથમાં રાખ્યા છે, એની વિશે હું તમને પાસે વાત કરી આપીશ. પણ આ વર્ણક સમુચ્ચય ભાગ 1 એ 1956માં પ્રકાશિત થયેલો છે, ઈસવીસન 1956. અને તેમ છતાં પણ હજુ આજે પણ ઘણા એવા મિત્રો હશે કે જેને આ ગ્રંથ જોયા નહીં હોય. તો આ નિમિત્તે મને કહેવાનું મન થાય છે કે તમારે જે કોઈ મિત્રોને રસ પડે, હું એનો રસ પડે એવું કંઈક કરી આપું છું, તો તમારે એ જોવા જોઈએ. એનો જે બીજો ભાગ છે એ 1959માં પ્રકાશિત થયો છે. અને આ બંને મેં તમને કહ્યું એમ અત્યારે તો અપ્રકાશિત છે, એટલે કે અત્યારે તો ઉપલબ્ધ નથી. પ્રકાશિત છે પણ ઉપલબ્ધ નથી. પણ લાઇબ્રેરીમાંથી પણ લઈને એ આપણે વાંચવા જોઈએ, જોવા જોઈએ. એ સંશોધનાત્મક તે સમયનો સંદર્ભ આપણે જો જાણવો હોય, એ સમયની સાંસ્કૃતિક પરંપરા, એ સમયના કુટુંબો, એ સમયની ખાણીપીણી, એ સમયના શણગારના સાધનો, શણગાર એટલે કે રત્નો વગેરે, એ બધા વિશે જો માહિતી મેળવવી હોય તો આપણે આ બંને ગ્રંથોમાંથી પસાર થવું જોઈએ. તો ભોગીભાઈએ પોતે જ આ વર્ણકનો અર્થ એમના પહેલા ભાગમાં, વર્ણક સમુચ્ચયના પહેલા ભાગમાં આપ્યો છે. એ હું તમારી પાસે એમના જ શબ્દોમાં મૂકી આપું, કારણ કે એમના શબ્દો એટલા માટે અગત્યના છે કે પછી આ શબ્દો સચવાશે કે નહીં એ આપણને ખબર નથી. તો એ સંદર્ભમાં એમણે મૂક્યું છે કે વર્ણક એટલે કોઈ પણ વિષયના વર્ણનની પરંપરાથી લગભગ નિશ્ચિત થયેલી એક ધાટી. અક્ષર, રૂપ, માત્રા અને લયના બંધનથી મુક્ત છતાં પદ્યમાં લેવાતી બધી છૂટ ભોગવતા પ્રાસયુક્ત ગદ્ય ઇન્વર્ટેડ કોમામાં બોલીમાં ઘણું ખરું વર્ણકોની રચના થતી હોય છે. એટલે વર્ણક એટલે શું એનો અર્થ એ બતાવી રહ્યા છે. એમાં વચ્ચે વચ્ચે સંસ્કૃત વર્ણકો આવે છે. આ સંસ્કૃત અંશ વ્યાકરણ માન્ય પ્રશિષ્ટ સંસ્કૃતમાં નથી હોતો, પણ પ્રાકૃત અને લોકભાષાના પ્રયોગથી તરબોળ હોય છે, જેને લોકભાષામય સંસ્કૃત એવું અર્થવાહક નામ આપવામાં આવ્યું હતું. કથાકારો અને પ્રવચનકારો શ્રોતાઓના મનોરંજન અને ઉદ્બોધન માટે આ વર્ણકોનો ઉપયોગ કરતા હશે, કરે છે, કરતા હતા એવું નહીં, પણ એમણે ભવિષ્યકાળમાં કરતા હશે, એટલે એમણે પણ અનુમાન કર્યું છે. પ્રાચીન ભારતીય સાહિત્ય પ્રણાલીમાં સંસ્કૃત, પ્રાકૃત તેમજ
પ્રાકૃતમાં વર્ણકની પરિપાટીના મૂળ શોધી શકાય એમ છે. એના મૂળ ક્યાં છે એની વાત કરે છે. વસ્ત્રાલંકાર, હવે રસ પડે એવું છે. વસ્ત્રાલંકાર, ભોજન આદિ તથા શસ્ત્ર સરંજામના વિગતવાર વર્ણકોને કારણે મધ્યકાલીન ગુજરાતના સાંસ્કૃતિક અભ્યાસ માટે આ રચનાઓ ઘણી મહત્વની છે. હવે વર્ણક સમુચ્ચય ભાગ 1 અને 2 એ બંનેના સંદર્ભમાં એક નાનકડી નોંધ મેં કરી છે. તે એ કે આ વર્ણક સમુચ્ચયમાં કયા કયા વિષયો આવે છે. તો એમાં ભોજન સામગ્રી, સુશોભનો, રત્નો, દેશ પ્રદેશના સ્થાન, નગર રચના, સ્થાપત્ય, પૌરલોક, રાજવંશ, યુદ્ધ સામગ્રી, અશ્વની જાતિઓ, કરવેરા વગેરે વિષયો બનીને આ વર્ણક સમુચ્ચયમાં વિગતે વાત કરવામાં આવી છે. એમ લખ્યું છે એમણે કે 12 જેટલી હસ્તપ્રતો એમને પ્રાપ્ત થયેલી હતી અને એ 12 હસ્તપ્રતોમાંથી એના યોગ્ય પાઠ પસંદ કરીને એમણે આ વર્ણક સમુચ્ચય ભાગ 1 અને 2 એમ આપણને આપ્યા છે. આ વર્ણક સમુચ્ચય ભાગ 1 અને 2માં મને એટલા માટે વધારે રસ પડ્યો છે કે એમાંના 1-2 લેખનો સાર હું તમારી પાસે મૂકી આપું. તો સૌથી પહેલું એમણે એક શીર્ષક આપ્યું છે એક લેખમાં, ભોજન વિચ્છિત્તિ. વિચ્છિત્તિ એ સંસ્કૃત શબ્દ છે. ભોજન એટલે તો આપણને ખબર છે, બરાબર. વિચ્છિત્તિ એટલે કળામય રીતે રજૂ કરવું. હું નાની હતી ત્યારે મારી માં જ્યારે થાળી પીરસવાની હોય કોઈની તો કહેતી હતી કે જમણી બાજુ દાળ, ડાબી બાજુ આ, પછી મધ્યમાં આ, પછી આ, પછી આ, એમ ક્રમશઃ બધા વ્યંજનો થાળીમાં આપણે પીરસવા જોઈએ. ત્યારે મને એમ થતું કે મારી માં કેમ આવું કહે છે કે આ બાજુ મુકાય, આ બાજુ ન મુકાય, અથવા પહેલું શું મુકાય પછી શું મુકાય, પહેલું શું પીરસાય પછી શું પીરસાય. તો એ સંદર્ભ એક મારી માનો એ પરંપરાનો હતો. એણે કઈ વર્ણક સમુચ્ચય વાંચ્યું નહોતું, બરાબર. પણ આપણી આ પરંપરા છે કે કોઈ પણ વ્યંજનો જ્યારે આપણે પીરસતા હોઈએ તો કેવી રીતે કયા ક્રમમાં આપણે એને પીરસવા જોઈએ. તો એ આપણી આખી પરંપરાનો સંદર્ભ એ આ લેખોમાં આપણને જોવા મળે છે અને એટલે બહુ જ રસપ્રદ બને છે. જુઓ, ભાષા તો જૂની ગુજરાતી છે એટલે હું ખાલી એમાંથી 2-3 લીટી જ તમારી પાસે રજૂ કરીશ. અથ ગ્રંથા તરતો ભોજન વિચ્છિતિ કથ્યતે. હવે હું તમને આ ભોજન કેવી રીતે કળામય રીતે પીરસી શકાય એની વાત કરીશ, બરાબર. તો પહેલા શું કરે છે કે જમવાની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, બરાબર. એટલે નાગર બચ્ચાઓ હોય તો પેલો ગોઠણીઓ મૂકે, બરાબર ને. એટલે એ આખી પરંપરામાંથી જે બધું ચાલ્યું આવ્યું છે એમાં આપણે વિગતે નહીં જઈએ, પણ પહેલા જમવા બેસવાની જગ્યા કેવી કળાત્મક રીતે ગોઠવાયેલી હોવી જોઈએ. આપણી રસનામાંથી લાળ ઝરે અને આપણને જમવાની આમ ઉત્કંઠા થઈ જાય એવી રીતે આખું વર્ણન આવે છે. પછી એ આખી કળાત્મક ગોઠવણી એમાં આપી છે અને વાડકીઓ કેવી હોય, નાની મોટી કચોલા કેવા, એ બધી વાત એમાં મૂકી છે. એમાં આપણે નહીં જઈએ, તમે વાંચજો. પછી એમાં જમનારા લોકોનું, એમાં જમવાનું પીરસનારી જે બહેનો હોય એના રૂપનું વર્ણન આવે કે એ કેવી હોય. એમ એ આવે ને પીરસે તો કેવું એનું એ હોય એ વાત આવે છે. પછી જે જમવા બેઠા છે એ કેવા છે એનું પણ સરસ વર્ણન આવે છે, બરાબર. કિસી નહીં કુરુષ તિહા બૈઠા 32 લક્ષણા પુરુષ, ફાંદાલા, ફૂંદાલા, દુદાલા, સુહાલા. તમે જો એના બધા વિશેષણો વાપર્યા છે, બરાબર. એવી રીતે જે પીરસનારી બહેનો છે એ પણ કેવી છે. પ્રીસણ હારી પૈઠી તે કહેવી છે. જે પીરસનારી બહેન આવી છે એ કેવી છે. પ્રીસણ હારી પૈઠી તે કહેવી છે. 16 શૃંગાર સજ્યા બીજા કામ તીજ્યા, સુજાણ સહેલી, હંસ ગતઈ ચાલતી, ગજ ગતઈ મહાલતી. જે પીરસી રહી છે એ બહેનો કેવી છે તો એનું સરસ વર્ણન કરે છે. પછી આવે છે કે ભોજન પીરસવામાં શું પહેલું પીરસવું અને કેવી રીતે પીરસવું એનું વર્ણન આવે છે. પહેલું ફલી હલી પ્રીસઈ, પહેલા ફળ પીરસો. પાકા આંબાની કાતળી, આંબોળી આવે ને
પાકા આંબાની કાતલી, પાકા કેળા, પાકી રાયણી, દાડીમીની કલી, લીંબુ ખાટા, ખાટા મીઠા, બંને પ્રકારના, શેલડી, આ બધું પહેલા પીરસો. પછી પકવાન પીરસો. કે છે હિવઈ પકવાન આણઈ, પછી પકવાન લાવો. હિવઈ પકવાન આણઈ તે કહેવા વખાણઈ. તો કે એમાં અનેક જાતના બધા પકવાનોના નામ મૂક્યા છે. પકવાનો તરલા દલાલે તો બહુ મોડું પુસ્તક આપ્યું, બરાબર, રેસીપીનું, પણ આ એ પહેલાનું છે બધું. ખાજા, તો ખાજા પીરસો, તો ખાજા કેવી રીતે બનાવાય એની આખી રેસીપી. પછી લાડુ, પછી લાડુના પાછા પ્રકાર, મોતિયા લાડુ, દલિયા લાડુ, સેવૈયા લાડુ, કીટીના લાડુ, તાંદુળના લાડુ, તિલના લાડુ, મગરીના લાડુ. તમે લાડુની જાત ભાત કેટલા બધા લાડુ. સિંહ કેસરા લાડુ. આરામ શોભા નામની જીન હર્ષની એક કૃતિ છે, કૃતિનું નામ છે આરામ શોભા, અને એની જે એમાં એક વાત આવે છે, એમાં સિંહ કેસરા લાડુ આવે છે, અને એની વાતમાં આપણે નહીં જઈએ, આગા પાછા થઈ જઈશું. પછી ઘારી, તળસાકળી, શક્કરપારા, દહીંવડા, ગુંદરવડા. પછી જ્યારે પકવાન પૂરા થયા તો પછી તીખી વસ્તુઓ કઈ કઈ, તો એ બધું બતાવે. પાછી વચ્ચે લાપસી, સાકરનું ચૂરમું, જાત જાતનું બધું. પછી લાપસી પીરસતી વખતે લાપસી પીરસો અને પછી ઉપર ઘીની ધાર કરો. વર્ણન આવે છે બધું, કશું જ મારું નથી, અંદર જ આપ્યું છે, વર્ણક સમુચ્ચયમાં જ આપ્યું છે. લાપસીમાં ઘીની ધાર, અને એ ઘી પાછા કયા કયા, ગાયનું ઘી, ભેંસનું ઘી, એમ જાત જાતના પ્રકારના ઘી બતાવ્યા છે, બરાબર. અને મીઠાઈ પીરસાઈ ગઈ, બધું થઈ ગયું. પછી હિવઈ પત્ર શાક પીરસ્યા. હવે શાક, તો શાક કયા કયા? ડોડીના શાક, અત્યારે તો કોઈ ડોડીની ખબર નહીં હોય. ડોડીના શાક, ટીડુરા એટલે આપણે જેને ગિલોડા કહીએ છીએ તે. પછી ટીંસાના શાક, કોહળાના શાક, કંકોડાના શાક, કારેલાના શાક, કેળાના શાક, લીંબુના શાક, કરમડાના, તુરિયાના, રીંગણ, મોગરી, આંબોળિયા, આંબળા, લીલા મરચા, પીળા મરચા. તમે જુઓ, હમણાં આપણે આ બધા કેપ્સિકમ કર્યા કરીએ છીએ, બરાબર, પણ આ બધા તો જુઓ બહુ જૂના છે, આખી પરંપરા, અદ્ભુત પરંપરા છે. અને પછી ગુવારનું શાક, વડીનું શાક, બધા ઘણા બધા શાકના નામ આપ્યા છે. સરગવાનું શાક, પછી ભાજીઓ, મૂળાની ભાજી, મેથીની ભાજી, તાદરજાની ભાજી, ચીલની ભાજી તો આ બચ્ચાઓને ખબર જ નહીં હોય આજના સમયના, બરાબર. તો આ બધું પીરસાઈ ગયું. પછી ભોજન પીરસ્યા પછી પીવાના પાણીનું વૈવિધ્ય. પાણી તો એક જ હોય દોસ્ત, ના, અહીંયા પાણીના જુઓ, પીવાના પાણી આવઈ પણ તે કેવા. પીવાનું પાણી આવ્યું પણ તે કેવું? તો કે સાકરના પાણી, ખાંડના પાણી, ગંગાના પાણી, પાલરના પાણી, કપૂર વસ્યા પાણી, એલચિયા પાણી, ટાઢા હિમ, શીતલ પાણી. સાહેબ, એની પાસે કેટલી બધું વૈવિધ્ય છે. પછી એ બધું પત્યું. હિવઈ દહીંના ગોલ ગોલ આવઈ તે કેવા. છેલ્લે છાશ આવે ને, તો કેવા? તો કે એ મધુરા, પછી જાડા, રગડા જેવી હોય છે ને છાશ વગેરે વગેરે, એનું બધું બહુ સરસ લાંબુ વર્ણન કર્યું છે. અને બધું થઈ ગયું, લાંબુ સરસ વર્ણન આવે છે. હું આખો 4 કલાક મનીષભાઈ બોલવાનું કે ને તો બોલી શકાય, એટલું બધું વર્ણન આવે છે, બરાબર. અને છેલ્લે ભોજનને અંતે શું કહે છે કે વલી કાશ્મીરી કેસરના છાંટણા કીધા. બધા જમી રહ્યા પછી બધા ઉપર કાશ્મીરી કેસરના છાંટણા કીધા. વલી ભલા વિલેપન સુગંધ લગાયા, બાવના ચંદના વિલેપન કીધા, સુગંધ અરગજા લગાયા. વલી સખરા ચોઆ ચાંપેલ, ફૂલેલ, કેવડેલ, મોગરેલ, કેવડો, મોગરો, એ બધા ફૂલોની સુગંધવાળા પાણીનો છંટકાવ કર્યો. અને મધુ માલતી, બધા ફૂલોના પણ. અને પછી પાછા જ્યારે જાય જમીને બધા, ત્યારે એમને પાછું કંઈક ગિફ્ટ આપવાની, ભેટ આપવાની. તો જાત જાતની ભેટો, અને એનું બધું સરસ વર્ણન આવે છે, બરાબર. અને એ રીતે બધા પકવાનોની યાદી પણ એમાં સરસ એમણે આપી છે. બધું પીરસાયું કેવી રીતે, ક્યારે, કોણે પીરસ્યું વગેરે વગેરે પણ આપી છે. અને પછી આ બધું એમનું જમણવારનું વર્ણન, જમવાનું કેવી રીતે પીરસવું જોઈએ એનું વર્ણન. અને પછી
એ હસ્તપ્રતમાં છેલ્લે એક પંક્તિ આવે છે, ઇતિ શ્રી જીમણવાર પરિધાન વિધિ સંપૂર્ણ. પૂજ્ય શ્રી સોમ વિમલ સુરી શિષ્ય આચાર્ય શ્રી આનંદ સોમ સુરી શિષ્ય પંડિત રત્ન સોમ ગણી તત શિષ્ય વિદ્યા સોમ મુનિ લેખિતમ. એમનું નામ હું એટલા માટે કહું છું, ભોગીભાઈએ તો હસ્તપ્રતમાંથી આપણને લાવી આપ્યું, પણ એ જે લેખક છે એમને પણ આપણે યાદ કરવા જોઈએ. એટલે આ આખી પરંપરા આપી દીધી પોતાની. અને પછી વિદ્યા સોમ મુનિ લિખિતમ સંવત 1675 વર્ષે ફાગણવદી સાતમ ગુરવ વાસરે શ્રીરસ્તુ કલ્યાણમસ્તુ. આ રીતે આખી આ વાત પીરસણ વિધિની એ આપણને મૂકી આપે છે. અને પછી બીજો એક મુદ્દો, આ પીરસણ વિધિના 3 લેખ છે, એક નહીં 3 છે. બીજી એક વાત કરી છે, આ વર્ણક સમુચ્ચય એકનું એક દ્રષ્ટાંત આપ્યું, હવે વર્ણક સમુચ્ચય ભાગ બીજો. અને આ ભાગ બીજો છે એમાં પણ સાંસ્કૃતિક અધ્યયન માટેની બહુ જ સામગ્રી બધી આપેલી છે. અને એમાં બધા વાજિંત્રોની વાત કરી છે. આપણને તો 2-3 વાજિંત્રની ખબર છે, હાર્મોનિયમ, વાંસળી, તબલા, ઢોલકા, બહુ તો મંજીરા, હે ને. અહીંયા તો અદ્ભુત બધા વાજિંત્રોના નામો અને આખી યાદી આપણને આપી છે. ઢોલ હોય તો ઢોલના અનેક પ્રકારો, અને એ પ્રકારોમાં કયો ઢોલ ક્યારે ઉપયોગમાં લેવાનો એની પણ વાત આવે. એક ત્રંબક નામનું વાજિંત્ર, એ તો હવે કેવું હશે આપણે જોયું નથી, કલ્પના જ કરવાની. કોઈ સંગીતનો જાણકાર માણસ હોય તો એ આપણને બતાવી શકે. એ ત્રંબક નામનું વાજિંત્ર કેવી રીતે વાગે, કોણ વગાડી શકે, ક્યારે વગાડવાનું, અને એની પણ આખી વિગત એમણે સરસ આપણને આપી છે. એ ઉપરાંત ઢોલના અનેક પ્રકારો બતાવ્યા છે. એમાં મૃદંગ, પટહ, પણવો, તબલ વગેરે જેવા અનેક પ્રકારોની વાત પણ એમણે કરી આપી છે. આ ઉપરાંત હાથેથી વગાડવાના મંજીરા તો ખરા જ, પણ મંજીરા ઉપરાંત બીજા અનેક સાધનો જે હાથેથી વગાડવાના અને મુખેથી વગાડવાના, એના પણ આખી યાદી આની અંદર આપણને જોવા મળે છે. અને મુખવાદ્યમાં એમણે જે 2-3 નામો અંદર આપ્યા છે, એમાં એક બરંગા આપણે માટે અજાણ્યું નામ છે, વંશ, વેણુ એ તો આપણને ખબર છે, શંખ એ પણ આપણને ખબર છે, શરણાઈ, અને બીજું એક નામ છે તિવિલ, અજાણ્યા નામ છે આપણે માટે. આ ઉપરાંત એમણે કેટલાક તંતુવાદ્ય તરીકે એટલે વીણાનો સરસ આખું ચિત્ર કેવી રીતે વાગતી હોય, કોણ કરી શકે એ વાત એમાં એમણે મૂકી આપી છે. એટલે આ રીતે ભોજન સામગ્રી, પછી આ પ્રકારના વાજિંત્ર વાદ્ય, એનું ટાઇટલ જ આપ્યું છે વાજિંત્ર વાદ્ય, એવું ટાઇટલ જ આપ્યું છે. હવે એક નાનકડી વાત કરવી છે, એ રત્નો, બરાબર. એટલે સમૃદ્ધિ એ સમયની, તો જ આ બધું યાદીઓ આવે ને. આ આવે કેવી રીતે કે બધું હોય અને જાણ્યું હોય પોતે, તો જ એ બધું એ એમાં લાવી શકે. તો બધા રત્નો, જાત જાતના અનેક પ્રકારના રત્નો અને રત્નોના વર્ણનો, માણેક, પદ્માગર, પદ્મારાગ, પછી રૂબી અંગ્રેજીમાં જાણીતું છે એ પણ, આ બધા રત્નોની આખી યાદીઓ આની અંદર આપેલી છે, એ પણ આપણે જોવી જોઈએ, બરાબર. એટલે ભોજન સામગ્રી, રત્નો અને વાજિંત્રો. જીવન તો નાનકડું, આમ મોટું, પણ આપણે એમના જીવનનો મેં સાક્ષાત્કાર નથી કર્યો. એટલે મેં જેટલી વાત તમને કહી, એમને ઘણા ઇનામો પણ મળ્યા છે, પણ એ બધું મારા માટે અત્યારે ગૌણ છે. રણજીત રામચંદ્રક મળ્યો તો તે વાત બરાબર છે, પણ મારે માટે તો અત્યારે અગત્યનું એ છે કે એમણે આપણા સાહિત્યને આવી નવી વસ્તુઓ આપીને કેટલું રળિયાત કર્યું છે. આજે પણ આપણને ગમે છે. તમારા બધાના ચહેરા પર હું જોઉં છું કે તમને મજા પડી ગઈ છે, કે વાહ આ તો સરસ છે, બધું ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર. તો એ રીતે બહુ જ સરસ કામ આપણા ગુજરાતી સાહિત્યને આપનારા આ વિદ્વાનની ચેતનાને વંદન કરું છું અને વિરમું છું. આભાર. કાલિદાસે ઉનાળાનું વર્ણન કરેલું છે. નિદાઘ કાલ, પ્રચંડ સૂર્ય, અને પછી એમાં એવું આવે છે કે સૂર્ય બહુ પ્રચંડ હોય છે, પણ દિનાંતરમ્યો, સાંજ રેડિયામણી હોય છે. પણ આપણે જે શહેરોમાં વસીએ છીએ એમાં ઉનાળામાં પ્રચંડ સૂર્ય તો હોય છે, પણ દિનાંત પણ રમ્ય નથી હોતા. તો આવા બળબડતા ઉનાળામાં
ભોગીભાઈ જેવા પ્રકાંડ પંડિતની વાત થવાની હોય ત્યારે આટલા મિત્રોને પણ એમાં રસ પડે છે એ ઘણી મોટી વાત છે. મારે આજે કહેવું છે એ, અથવા તો આજે જે વાત કરવી છે તે એ છે કે આપણું જે સાહિત્ય જગત છે એમાં જેટલો મહિમા મોટા સર્જકોનો હોય છે એટલું જ મહત્વ મોટા વિદ્વાનોનું પણ હોય છે. પણ આપણે મોટા સર્જકોને યાદ રાખીએ છીએ, આપણે મોટા વિદ્વાનોને લાંબો સમય સુધી યાદ રાખતા નથી. મારું ઉમેરવું એ છે કે આપણે રાખી શકતા નથી. સર્જકો વિશે વાત કરવાની આપણી સજ્જતા હોય છે, પણ વિદ્વાનો વિશે વાત કરવાની સજ્જતા પણ હવે ઓછી થતી જાય છે. કોણ કરે વિદ્વાનો વિશે વાત? ભોગીલાલ સાંડેસરા, એમના જે પૂર્વસૂરીઓ હતા, મણિલાલ દ્વિવેદી કે ગોવર્ધન રામ સરસ્વતીચંદ્રકાર એટલું જ નહીં, એ ઉપરાંત એમણે જે વિદ્વત્તાના કાર્યો કર્યા છે, સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, એનાથી એ લોકો ખીચોખીચ હતા. અને પછી જે બીજી પેઢી આવી, આપણે સાહિત્યમાં એને ગાંધી યુગ કહીએ છીએ. કવિતાની બાબતમાં બરાબર છે કે ગાંધી યુગ આવ્યો, પણ વિવેચન, સંશોધન, વિદ્વત્તા એમાં તો ઘણો લાંબો સમય સુધી પંડિત યુગ જ ચાલે છે. આ બધા આંધુ પંડિત યુગ ના છે. ઉમાશંકર જોશીએ ભોજે વિદ્યાલયમાં જ્યારે આ બધા અધ્યાપકો હતા, ભોગીલાલ સાંડેસરા, રસિકલાલ પરીખ, રામનારાયણ પાઠક, ઉમાશંકર જોશી માત્ર કવિ નહીં, અખો એક અધ્યયન નામનું અદ્ભુત પુસ્તક આપનાર, કે પુરાણોમાં ગુજરાત નામનું એક સંશોધનનું પુસ્તક આપનારે. તો આવા બધા જે વિદ્વાનો છે એ વિદ્વાનોને આપણે વિસારે પાડવા માંડ્યા છે. એનું કારણ એ છે કે આપણી પોતાની શક્તિ જ ઓછી છે, આપણી પોતાની શક્તિ જ ખૂટે છે. આને માટે તો આટલું એમને પહેલી ટ્રિબ્યુટ આપીને પછી આપણે આગળ ચાલીએ. આપણને બધાને પાટણની એક વસ્તુ બહુ જ મહત્વની, કિંમતી, આકર્ષક લાગેલી છે, પાટણના પટોળા. પણ આપણને ખબર નથી કે પાટણના પટોળા કરતાં પણ વધારે કિંમતી ત્યાંનું હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર, એની હસ્તપ્રતો છે. પાટણની ઉત્તમ લાઇબ્રેરી, ઉત્તમ ગ્રંથાલયો છે. એ ગ્રંથાલયો અને એ હસ્તપ્રત સંગ્રહો, એની વચ્ચે કિશોર ભોગીલાલ સાંડેસરા ઉપસી આવે છે. કિશોર વયે કવિતા કરનાર તો ઘણા જોયા છે આપણે, પણ કિશોર વયે વિદ્વાન હોય માણસ, 13-14 વર્ષની વયે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, જૂની ગુજરાતી અપભ્રંશ એનું અધ્યયન કરતા હોય. એમણે પુણ્ય વિજયજી પાસે એમને વાત કરી, પ્રાકૃત વ્યાકરણ શીખેલા, જૂની હસ્તપ્રતોનું જ્ઞાન એમની પાસેથી મળેલું. સ્કૂલમાં રામલાલ મોદી પણ આપણા બહુ જ મોટા સર્જક. આ બધાના નામ પણ, જેમાં વર્ણક સમુચ્ચયોમાં આપણે વાનગીઓના નામ ભૂલતા જઈએ છીએ ને, એમાં આપણી આ જે બધી વિદ્વાનોની વાનગીઓ છે એના નામ પણ આપણે ભૂલવા માંડ્યા છીએ. એ આ ભોગીભાઈ નિમિત્તે આપણે યાદ કરીએ તો પણ એક બહુ મોટી અંજલિ એમને હશે. બહુ નાની વયે વિદ્વત્તા આવેલી એટલે એનો એક બહુ રમૂજ પડે એવી વસ્તુ એ છે, ભોગીલાલ સાંડેસરા મેટ્રિકમાં 5 વખત નાપાસ થયા, કારણ કે ગણિત નહોતું આવડતું. એક બાજુ, જો મજાની વાત એ છે, એક બાજુ એ સતત મેટ્રિકમાં નાપાસ થતા ગયા અને બીજી બાજુ સંશોધનના લેખો સામયિકોમાં પ્રગટ કરતા ગયા. 15 વર્ષ એ ઉંમરે સંશોધનના લેખો સામયિકોમાં પ્રગટ થતા હોય અને એ માણસ મેટ્રિકની પરીક્ષા પસાર કરી શકતા ન હોય. ભલું થજો યશવંત શુક્લનું, કે જેમને કારણે એ રીતે છોડી દેવાના હતા, કહ્યું નથી ભણવું મારે, એમને ગણિત નડતું હતું. તો યશવંતભાઈએ એમને મદદ કરી અને જેમ તેમ કરીને ગ્રેસ માર્કથી પણ એ પછી મેટ્રિક થયા. આ વાતું એટલા માટે કરું છું કે ખરી વિદ્વત્તા છે, એ ખરી વિદ્વત્તાને આપણા જે ચીલાચાલુ જે શિક્ષણ છે એની સાથે બહુ સીધી લેવા દેવા નથી, સીધું કોઈ એની સાથે લાગતું વળતું નથી. પણ પછી BA અને MAમાં તો સૌથી વધારે તેજસ્વી નીવડ્યા. તો આ ભોગીભાઈ, એમનું આ શરૂઆતનું જીવન. પછી એમણે 17 વર્ષની ઉંમરે રૂપ સુંદર કથા, માધવની શૃંગાર કથા છે, પણ
સંસ્કૃત છંદોમાં લખાયેલી છે. એનું સંપાદન કર્યું. એ સંપાદન પાછળનું એક મહત્વનું પ્રેરક બળ હતું. એ દિવસોમાં પ્રેમાનંદના નાટકો પણ લખ્યા છે એવું એક તૂત ઘુસેડવામાં આવેલું. આ બધા જે છે બધા તૂતો એ અત્યારે જ છે એવું નહીં, માસ મીડિયાના જમાનામાં છે એવું નહીં, એ વખતે પણ હતા. અને નરસિંહરાવ દ્વિવેદી આપણા બીજા એક મોટા વિદ્વાન, એમણે તારવ્યું કે ભાઈ આ પ્રેમાનંદના નાટકો એમાં તો સંસ્કૃત છંદો આવે છે અને મધ્યકાળમાં વળી સંસ્કૃત છંદો ક્યાં, એ ભોગીલાલ સાંડેસરાએ પકડી પાડ્યું. અને એમણે કહ્યું કે જુઓ કેટલા બધા છંદોને હાથમાં લેનારી આ કૃતિ છે, જે એમણે 17 વર્ષે કરી. અને એની પાછળનું પ્રેરક બળ નરસિંહરાવ દ્વિવેદી એ એમણે કહ્યું કે મધ્યકાળમાં હતા નહીં સંસ્કૃત વૃત્તો, એ બતાવે છે કે પ્રેમાનંદના નાટકો એ પ્રેમાનંદના નથી. પછી બીજા ઘણા કારણો એમણે આપેલા, ઘણા વેલિડ કારણો આપેલા નરસિંહરાવે, પણ આ એક. એટલું જ નહીં, પણ એમણે આ જે સુંદર કથા છે એની પ્રસ્તાવનામાં એ પણ બતાવ્યું કે મધ્યકાળમાં કેટલા છંદોબદ્ધ કૃતિઓ થઈ છે. એટલે સંસ્કૃત વૃત્તોમાં જે કૃતિઓ થઈ એની વાત પણ એમણે એની પ્રસ્તાવનામાં કરી. પણ આ વિદ્વાન એટલી અટકે એવા નહોતા. એમાં તો એમણે પ્રસ્તાવનામાં તો વાત કરી કે આવા માણસો એક પાછળ એમણે પરિશિષ્ટ તરીકે તો એક એ પણ આપ્યું કે આ વર્ષે આ કૃતિ, એ બધી સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી કૃતિ. પણ એ પછી એમણે થોડા વર્ષો પછી પ્રાચીન ગુજરાતીમાં વૃત્ત રચના, વૃત્ત એટલે છંદ, પ્રાચીન ગુજરાતીમાં વૃત્ત રચના નામનું એક પુસ્તક આપ્યું. અને એટલું બધું વિદ્વત્તાની રીતે એટલું બધું વેલ્યુએબલ છે. આ 17 વર્ષની ઉંમરે વિદ્વાન તરીકેનું એક કાઠું એમનું જે તૈયાર થયું, એણે પછી એમની પાસે જ્યારે વિદ્યાસભામાં જોડાયા, વિદ્યાસભામાં અર્ધમાગધીના અધ્યાપક તરીકે જોડાયેલા. હવે અત્યારે અર્ધમાગધી, પ્રાકૃત એ બધાના તો ભાગ્યે જ થોડા યુનિવર્સિટીમાં બેઠેલા એક કે બે વિદ્વાનો હશે. એ કેટલું કામ કરે છે એ પણ પાછું બીજો પ્રશ્ન છે, પણ બહુ ઓછા માણસો છે. તો અર્ધમાગધીના અધ્યાપક તરીકે જોડાયા. તે વખતે ઉમાશંકર ત્યાં હતા, તે વખતે રામનારાયણ પાઠક હતા, અને રસિકલાલ પરીખ પણ એટલા જ ઇક્વલી મહત્વના. અને ત્યાં એમણે જે પીએચડી કર્યું, એ પીએચડીનો વિષય અંગ્રેજીમાં કરેલું પહેલાં. એ પીએચડીનો વિષય જ આજે તો આપણને અકલ્પ્ય લાગે એ પ્રકારનો છે. એનો વિષય હતો લિટરરી સર્કલ ઓફ મહામાત્ય વસ્તુપાલ એન્ડ ઇટ્સ કન્ટ્રીબ્યુશન ટુ સંસ્કૃત લિટરેચર. એ સમયમાં 13મી સદીમાં વસ્તુપાલ નામનો એક વિદ્વાન મંત્રી હતો. એની આસપાસ સંસ્કૃતના જાણકારોનું એક વિદ્વત મંડળ હતું. એ વિદ્વત મંડળનો સંસ્કૃત સાહિત્યના વિકાસમાં શું ફાળો છે? અમારા ગુજરાતીના વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય પર ગાંધીજીનો પ્રભાવ એ પણ સરખી રીતે બતાવી શકતા નથી. તે વખતે એમણે સંસ્કૃત સાહિત્યમાં વિદ્વાનોનું શું પ્રદાન હતું એ નામે એમણે થીસીસ કર્યું. હવે આવા થીસીસ થવા બહુ દુર્લભ છે. એટલું પછી એનો હિન્દી અનુવાદ થયો. એ હિન્દી અનુવાદ કોણે કર્યો? બનારસ હિન્દુ યુનિવર્સિટીએ કર્યો. એટલું જ નહીં, પણ એમની વિદ્વત્તા ભારતભરમાં એટલી બધી પ્રસરેલી હતી, અને ભારતભરમાંથી એટલી બધી જગ્યાએથી પ્રાચ્ય વિદ્યાની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાંથી એમને વક્તવ્યો માટે એટલા બધા નિમંત્રણો આવતા હતા. હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટી એણે એનો તેલુગુમાં અનુવાદ કર્યો આ થીસીસનો. આપણે કહીએ છીએ ગુજરાતી કૃતિઓના હજુ અંગ્રેજીમાં અને એમાં પણ પૂરા અનુવાદો નથી મળતા, ત્યારે આટલું બધું વિદ્વત્તાપૂર્ણ પુસ્તક એનો હિન્દીમાં અનુવાદ થાય છે અને તેલુગુમાં અનુવાદ થાય છે, અને પછી એ પોતે એને ગુજરાતીમાં લખે છે, અને ગુજરાતીમાં પણ એ મળે છે. આ દરમિયાનમાં જો ધીમે ધીમે એમની વિદ્વત્તા કેવા પગથિયા ચડતી જાય છે, કેવી દિશાઓ શોધતી જાય છે, અને બધી જ આજે તો અત્યંત અશક્ય લાગે એવી અઘરી બાબતો હતી. એમને ઇતિહાસમાં રસ પડે છે. એ ઇતિહાસમાં રસ પડવાનું કારણ જ પેલી 13મી સદી છે. 13મી સદીના લેખકો વિશે, 13મી સદીના વિદ્વાનો વિશે એમને વાત કરી. એટલે પછી એમણે ઇતિહાસનું એક પુસ્તક આપ્યું, વાઘેલા કાલીન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ. સાદો ઇતિહાસ નહીં, કલ્ચરલ હિસ્ટ્રી અને પોલિટિકલ હિસ્ટ્રી તો હોય જ, કારણ કે આખું વાઘેલા કાળ હતો તો. અને એના પરિણામે એમણે પછી
ઇતિહાસની કેડી નામનું એક પુસ્તક આપ્યું. આ બધું કામ વિદ્યાસભામાં હતા તે વખતે થયું. એમાં એમણે માત્ર ઇતિહાસની કેડીમાં માત્ર ઇતિહાસની વાત નથી કરી. હંમેશા એમના બધા જ પુસ્તકોમાં, એમના બધા જ લેખોમાં એમનું ધ્યાન સાંસ્કૃતિક ઇતિહાસ એની તરફ રહ્યું છે. એટલે સાંસ્કૃતિક ઇતિહાસને કેન્દ્રમાં એમણે રાખ્યું. એટલે હેમચંદ્રાચાર્યનું શિષ્ય મંડળ જે બહુ જ જાણીતું હતું, એના વિશે એમણે લેખો કર્યા, લોકવાર્તાઓ વિશે વાત કરી, અને ગુજરાતમાં એ વખતે સંસ્કૃત નાટકો કેવા લખાયા હતા એના પરના લેખો પણ એમાં કર્યા. અને પછી આ એમનો જે અભ્યાસ છે ઇતિહાસ અને સંસ્કૃતિનો એ વિસ્તરતો ગયો. અને સોલંકી કાળની શ્રી અને સંસ્કૃતિ એના વિશે એક લાંબો 30 પાનાનો અત્યંત શું કહેવાય કે વિદ્વતાપૂર્ણ કહેવાય એવો અનેક ફૂટનોટ્સ સાથેનો, અનેક રેફરન્સીસ સાથેનો. હવે તો અત્યારે રેફરન્સો આપવાની પદ્ધતિ પણ ધીમે ધીમે વિસરાતી જાય છે અને વર્ણનાત્મક લખાણો વધતા જાય છે. સંશોધન શબ્દ પણ હવે જરા જૂનો થતો આવ્યો છે. આપણે વિવેચનને સંશોધનના નામે આગળ વધારીએ છીએ. એ વખતે જો ખરેખર સંશોધન એટલે શું એ જોવું હોય તો આવા વિદ્વાનો એ શું કર્યું છે એમાં એમ થવું જોઈએ. આના પરથી એમનું ધ્યાન કોષ તરફ ગયું, જે સૌથી મહત્વની વાત. એ સમયમાં ભોગીભાઈએ ગુજરાતી કોષ, ગુજરાતીનો મહાકોશ એવો શબ્દ એમણે વાપર્યો છે. ગુજરાતીના મહાકોશની પરિકલ્પના એમણે કરી. અને એના સંદર્ભમાં એમણે મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર વસંતજી વ્યાખ્યાનો આપ્યા, શબ્દ અને અર્થ. એના પર એમણે 5 વ્યાખ્યાનો આપ્યા. એ એમનું બહુ જ મહત્વનું પુસ્તક છે. અને એમણે એ વખતે એ દિવસોમાં નવું ભાષા વિજ્ઞાન આવી ગયું હતું. 20મી સદીની શરૂઆત આપણે ત્યાં ડિસ્ક્રિપ્ટિવ લિંગ્વિસ્ટિક્સ અમેરિકાના પહેલાંથી આવી ગયું હતું. અને એનો એટલો બધો ભાગ હતો કે પછી એ લોકોએ આ જે હિસ્ટોરિકલ લિંગ્વિસ્ટિક્સ છે, ભાષાશાસ્ત્ર, એને એ લોકો લિંગ્વિસ્ટિક્સમાં ગણતા નહોતા. એક સમય એવો પણ આવ્યો હતો. ત્યારે ભોગીભાઈએ ધ્યાન દોર્યું સિમેન્ટિક્સ પર. ફોનોલોજીની, ફોનેટિક્સની, મોર્ફોલોજીની એવી બધી વાતો તો થયા કરતી હતી, પણ આ જે છે સિમેન્ટિક્સ, અને એમણે સરસ શબ્દ આપ્યો છે કે માત્ર શબ્દશાસ્ત્ર નહીં પણ શબ્દાર્થશાસ્ત્ર, શબ્દ અને એનો અર્થ, એમાં એ કરતા ગયા. એમણે જે એમના મનમાં જે કન્સેપ્ટ હતો શબ્દાર્થશાસ્ત્ર વિશેનો, એના 2 વાક્યો એમનામાંથી જરાક આપણે જોઈએ. શબ્દાર્થશાસ્ત્રનો સંબંધ શબ્દકોશો સાથે અવિનાભાવે જોડાયેલો છે. વ્યવસ્થિત, શાસ્ત્રીય, ઐતિહાસિક સિદ્ધાંત અનુસાર સંકલિત થયેલા શબ્દકોશો, જો એમની અપેક્ષા કેવી છે તે, એના વિના શબ્દાર્થશાસ્ત્રનો અભ્યાસ અશક્ય, નહીં તો મુશ્કેલ તો બની જ જાય. અને એમણે 2 વસ્તુઓ કરી, કારણ કે અંગ્રેજીના પણ એટલા જ મોટા વિદ્વાન હતા. અહીંયા વચ્ચે મારે એક એ વાત કરવી છે કે રામનારાયણ પાઠકે એક બહુ સરસ વાત કરી હતી કે આપણે અંગ્રેજીનો અભ્યાસ કરીએ છીએ, અંગ્રેજી વિવેચનાનો અભ્યાસ કરીએ છીએ, અંગ્રેજી વિદ્વતા અને સંશોધનનો અભ્યાસ કરીએ છીએ, એ બધું જ બરાબર છે. પણ જો સંસ્કૃતનો છેડો છોડી દઈશું, સંસ્કૃતને એમાંથી બાદ કરતા જઈશું, તો આપણું પોતાનું વિવેચન શાસ્ત્ર કે આપણું પોતાનું સંશોધન શાસ્ત્ર આપણે નહીં રચી શકીએ. એટલે જે જોગ છે ને અંગ્રેજી એ તો બધા અંગ્રેજીના વિદ્વાનો હતા, છતાં એમણે કહ્યું કે અંગ્રેજી તરફનો જે જોગ છે એ જો એક પક્ષી થઈ જશે અને સંસ્કૃતની વિદ્વત્તા એની સાથે નહીં જોડાય, તો તમે જુઓ કે આ બધા જે વિદ્વાનો છે એ મૂળે તો સંસ્કૃત પ્રાકૃત સાથે જોડાયેલા હતા અને અંગ્રેજીના એટલા જ નિષ્ણાત હતા કે જેથી એમણે અંગ્રેજીમાં લખ્યું. આપણા ઘણા વિદ્વાનોએ ગુજરાતી વિશે અંગ્રેજીમાં લખ્યું છે. ગોવર્ધન નામે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અંગ્રેજીમાં આપ્યો, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત. કનૈયાલાલ મુનશીએ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અંગ્રેજીમાં આપ્યો, ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર. તો જુઓ કે અંગ્રેજીમાં એટલા માટે એમણે સીધું લખ્યું કે આખી દુનિયા, જેમ આપણે દુનિયા પાસેથી લીધું અંગ્રેજી દ્વારા, એમ આપણે શું કરીએ છીએ એનો ખ્યાલ આખી દુનિયા સમક્ષ પણ મૂકી શકાય. એટલા માટે આ લોકોએ અંગ્રેજીમાં પોતાના પુસ્તકો મૂકેલા છે. એટલે એમના મનમાં એક મહાકોશનો ખ્યાલ પડેલો હતો. એટલે અધ્યાપક સંઘના પ્રમુખ તરીકે એમણે જે વ્યાખ્યાન આપ્યું એમાં એમણે આ જ કહ્યું કે ગુજરાતીના અધ્યાપકો આટલા બધા છે, એ વખતે 100 હશે એટલે એમણે 100 કહ્યું, અત્યારે તો અનેક ગણા છે પણ આપણને જણાતા નથી. તો
એમણે કહ્યું કે આ બધા જે અધ્યાપક મિત્રો છે એમણે એ બધાએ ભેગા મળીને કંઈ ને કંઈ કોષ અંગેનું કામ કરવું જોઈએ. તો ઐતિહાસિક સિદ્ધાંત અનુસાર રચાવા જોઈતા ગુજરાતી ભાષાના મહાકોશની ભૂમિકા થોડા વર્ષોમાં બંધાશે. હવે આ વર્ણક સમુચ્ચયોની જે વાત કરી એમણે, એ વર્ણક સમુચ્ચયો એમને પ્રકાશિત કર્યા, એની પાછળ પણ પેલા મહાકોશનો જ એમનો ખ્યાલ છે. કારણ કે વર્ણક સમુચ્ચયો એ ખરેખર તો કોશ જ છે. ભલે પછી એમાં વાજિંત્રોની ઘોડાની તમને ખ્યાલ હશે કે પ્રેમાનંદ ને કુંવરબાઈનું મામેરુંમાં અનેક પ્રકારના વસ્ત્રોની વાત આવે છે. એમાંથી 2-4ની આજે તો આપણને ખબર છે, બાકીનાની આપણને ખબર નથી. ઘોડાઓના કેટલા પ્રકારો, કે યુદ્ધની સામગ્રી જે રણયજ્ઞમાં એમણે લખી છે, કે નળાખ્યાનમાં એમણે વનમાં કેટલી જાતની વનસ્પતિ છે એની જે વાત કરી. આ બધું જે કર્યું છે આપણા કવિઓએ, એના મૂળમાં આ પ્રકારના જે વર્ણકોના પુસ્તકો થયા, એ વર્ણકોના પુસ્તકો કારણો છે. અને એમણે સારી વાત કરી કે આ બે અત્યંત અગત્યના છે. આ બંને દેવનાગરી લિપિમાં થયા છે. મારી આજના અભ્યાસીઓને એક વિનંતી છે કે આ બંને ખંડો, ખાસ કરીને બીજો ખંડ, એ જો ગુજરાતી લિપિમાં ફરીથી એકવાર પ્રકાશિત થાય, અથવા એને કોઈ સારો અભ્યાસી એનું જરા સંકલન કરીને વધારે હાથવગું બને એવો એક શબ્દકોશ એમાંથી આપે, તો ભૂતકાળમાં આપણી પાસે કેટલી શબ્દ સમૃદ્ધિ હતી એનો ખ્યાલ આવે. શબ્દકોશ તો શું છે કે એ આપણો ઇતિહાસ બતાવે છે. એ અમરકોશ હોય કે પછી આપણો વિદ્યાપીઠનો કોશ હોય, તો આવા મહત્વના કોષ, આ વર્ણક સમુચ્ચયો કરવા પાછળનો વિચાર, કેટલી કૃતિઓ ભેગી કરી છે એમાં. એ દરેક કૃતિમાં જેની વાત આવતી હોય એની યાદી તો કરી જ, પણ પાછળ પછી એમણે વિષય અનુસાર સૂચિ કરી અને કેવળ અકારાદી ક્રમે સૂચિ પણ કરી. બહુ જ મોટું કામ કર્યું. આવા મોટા કામો વારંવાર થતા નથી હોતા. એક જે બીજું મહત્વની વાત કરીએ તે એમણે પછી એ વડોદરા યુનિવર્સિટીમાં ગયા 1949-50માં, અને ત્યાં એમણે મધ્યકાલીન ગુજરાતીના સંશોધનનું એક કેન્દ્ર ઊભું કર્યું. એક પ્રાચીન ગુર્જર ગ્રંથમાળા કરીને એટલા બધા પુસ્તકો એમાં પ્રકાશિત કર્યા. એટલું જ નહીં, એમણે એક બહુ સરસ વાત કરી કે યુનિવર્સિટીના શિક્ષકનું કાર્ય માત્ર એના પોતાના શિક્ષણ અને સંશોધનમાં પર્યાપ્ત થતું નથી. આ બહુ જ મહત્વની વાત છે. આમાં વેઇન બુથે ક્રાફ્ટ ઓફ રિસર્ચની વાત કરી ત્યારે એમણે કહ્યું કે તમે જે કામ કરો છો ને એ તો એક મહત્વનો ખૂણો અજવાળી આપે છે, પણ એવા અનેક માણસો જો કામ કરતા હોય તો આખો ખંડ ઉજળો થઈ શકે. એટલે એમણે કહ્યું કે માત્ર પોતાના જ કામમાં પીએચડી કર્યું અને ડૉક્ટરની પદવી લીધી, પછી એને ભૂલી ગયા. પોસ્ટ ડોક્ટરલ કામ કરવા જોઈએ એનો જે કન્સેપ્ટ છે તે હવે પેલું જ માણ કરે છે અને આપણે માણ વાંચી શકીએ છીએ એવા થીસીસ થાય છે. તો એમણે કહ્યું કે આ યુનિવર્સિટીના શિક્ષણનું કામ માત્ર એના પોતાના શિક્ષણ અને સંશોધનમાં પર્યાપ્ત થતું નથી, પણ નવા વિદ્વાનો તૈયાર કરવામાં પણ રહેલું છે. આ બહુ જ મોટી વાત હતી. આપણે નવી અભ્યાસીની નવી પેઢી આપણે તૈયાર કરતા નથી. આપણે તો વિદ્વાનો તો ઘણા થયા છે, પણ એમણે બીજા વિદ્વાનો કેટલા તૈયાર કર્યા એ બહુ. જો એ નહીં થાય તો એ પરંપરા પછી ક્યાંથી રહેશે? એટલે પોતાની કારકિર્દીમાં એમણે કહ્યું અધ્યાપકો માટે, પોતાની કારકિર્દીમાં પોતાના દાખલાથી તેમ દોરવણીથી અધ્યાપક 2-5 વિદ્યાર્થીઓ પણ એવા તૈયાર કરી શકે જે માનવ જાતિના સંચિત જ્ઞાનમાં થોડો ઘણો પણ ઉમેરો કરે. મૂળ કામ તો સંશોધનનું એ છે કે જે આખું હ્યુમન નોલેજ છે એમાં તમારું થોડું પણ કોન્ટ્રીબ્યુશન હોય. એક પેલા વેઇન બુથે પણ કહ્યું કે તમે આખું જે સંશોધનની પરંપરા છે એની એક નાનકડી મજબૂત કડી થઈ શકો તો એ બહુ મોટી વાત છે. જો એ કડી નબળી હશે તો આખી ચેઇન તૂટી જવાની, આખી સાંકળ તૂટી જવાની. એટલે એમણે આ એ કર્યું. અને તમે જુઓ કે સાંડેસરા સાહેબે વડોદરામાં કેવા પીએચડીના વિદ્યાર્થીઓ તૈયાર કર્યા. અત્યારે તો જેમના બહુ જ મોટા નામ છે એમાં રણજીત પટેલ અનામીએ મલાઈચંદ્રની સિંહાસન બત્રીસી એનું સંશોધન કર્યું. સુરેશ જોશીએ એ વખતે નરહરિની જ્ઞાન ગીતા, સુરેશભાઈનું સંસ્કૃતનું ની જાણકારીને જ્ઞાન ઘણા હતા, એનું પછી ધ્યાન બધું આખું વેસ્ટર્ન ક્રિટિસિઝમમાં અને અદ્વૈતન
સાહિત્ય તરફ ગયું. પણ એમના લખાણો પરથી પણ ખ્યાલ આવે છે કે સંસ્કૃતના એ પોતે કેટલા મોટા વિદ્વાન હતા. એમના સુરેશ જોશીના પુસ્તકોના નામ આપણે જાણીએ તો પણ ખબર પડે કે એમને સંસ્કૃત તરફની જાનંતી એ કિમપી એવું શીર્ષક સુરેશ જોશી જ આપી શકે, અને સંસ્કૃતનું બેકગ્રાઉન્ડ હોય તો જ આપી શકે. એની સુભાષ દવેએ દયારામ પર કામ કર્યું. હર્ષદભાઈ એટલું જ નહીં, પછી અર્વાચીનમાં પણ કામ અમે કર્યું. બળવંતરાય ઠાકોર જેવા પણ કોણ કામ કરી શકે, તો હર્ષદ ત્રિવેદીએ એ વખત એના પર કામ કર્યું. અને દિલાવરસિંહે એક બહુ મહત્વનું કામ એમના માર્ગદર્શનમાં જે કર્યું તે ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા. બહુ સરસ, બહુ જ મહત્વનું કામ છે. એમનું જે વિવેચનના ઘણા પુસ્તકો છે, એના નામ હું અહીંયા નથી લેતો. અન્વેષણા પણ એમના એક જેના પરથી એમણે આ નામ આપ્યું છે. અન્વેષણા પણ એમનું બહુ જ મહત્વનું એક પુસ્તક છે. એમણે અર્વાચીન કૃતિઓને પણ તપાસી છે. રસિકલાલ પરીખનું શર્વિલક નામનું નાટક, એના વિશે જે બહુ લાંબો લેખ લખ્યો, એમાં એમણે બૃહદ કથાથી માંડીને પછી વાસવદત્તાથી માંડીને પછી ધીમેથી શર્વિલકમાં કેવી રીતે એનું પરિણમન થયું એની એમણે વાત કરી. તો અને બીજી બાજુ એક મજાની વાત એ છે કે ઉમાશંકરનો સંવાદ કાવ્યનું એક પુસ્તક છે પ્રાચીના. એ પ્રાચીનાની સમીક્ષા એમણે પોતાની વિશ્લેષક તર્કબદ્ધ વિવેચન કેવું હોવું જોઈએ એનો એક નમૂનો એમનું પ્રાચીના એનું છે. આટલા બધા કામ આમાંથી ધારો કે એમણે કશું જ ન કર્યું હોત એવા બીજા બે બહુ જ મહત્વના કામ, જે ભોગીલાલ સાંડેસરાનું સૌથી મોટું અર્પણ ગણાશે તે એમના બે બહુ જ મોટા બૃહદ અનુવાદો. એટલે મધ્યકાલીન સાહિત્યનું સંપાદન કરનારા કે ઇતિહાસલક્ષી વિવેચન કરનારા કે કોષનો વિચાર કરનારા વિદ્વાનો તો આપણે ત્યાં 2-5 પણ મળશે. પણ એમણે આ જે બે યશોદાયી પુસ્તકો, એમણે વસુદેવ હિન્દી એનો અનુવાદ કર્યો 1946માં. એ પહેલાં આ અનુવાદ કર્યો એ પહેલાં પુણ્ય વિજયજી સાથે એમણે વસુદેવ હિન્દીનું વાંચન કર્યું હતું. આ વસુદેવ હિન્દી છે શું એની થોડીક વાત અહીંયા કરવી હું જરૂરી માનું છું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એ જરા જોવા છે. આપણે ત્યાં પ્રકાશન થયેલું છે. એ 5મી સદીમાં લખાયેલો પ્રાકૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. એ પહેલાં આપણે ત્યાં બૃહદ કથાઓ વગેરે કેટલાક તો લુપ્ત થઈ ગયેલા, પણ એના પહેલાં થયેલું. એની બૃહદ કથાનો ઘણો પ્રભાવ આના પર છે. એટલે ગુણાઢ્યની બૃહદ કથા જે છે એ 1લી સદીમાં થયેલી, અને આ પછી 5મી સદીમાં થયું. આ જે એમણે અનુવાદ કર્યો એ અનુવાદનો જે ઉપોદ્ઘાત છે લગભગ 70-80 પાનાનો, એમાં એમણે જે રેફરન્સીસ આપેલા છે એના પરથી ખ્યાલ આવે કે અત્યારે આપણે વિદ્વાન અને સ્કોલર અને સંશોધક અને વિવેચક જેવા બધા શબ્દો વાપરીએ છીએ એ એની આગળ એ શબ્દો ફિક્કા પડી જાય છે. એટલી વિદ્વત્તા એમણે બતાવી છે. હવે અહીંયા એક બીજી વાત ઉમેરવી જરૂરી લાગે છે કે આપણે ત્યાં જે જૂનું સાહિત્ય છે આપણું મધ્યકાલીન કે પૂર્વેનું, એના પર સૌથી વધારે ઓથેન્ટિક કામ કોઈએ કર્યા હોય તો જર્મન વિદ્વાનોએ કર્યા છે. તો આવા એક જર્મન વિદ્વાન હતા ડૉક્ટર આલ્સડોર્ફ નામના. એમણે બૃહદ કથા અને વસુદેવ હિન્દી એના સંબંધ વિશે એક બહુ જ સંશોધનાત્મક લેખ જર્મન ભાષામાં કરેલો. હવે સાહેબ આ ભોગીભાઈ તો જાણતા નહોતા જર્મન ભાષા, પણ રસિકલાલ પરીખ જાણતા હતા. તો રસિકલાલ પરીખની મદદથી આ જે જર્મન ભાષામાં લખાયેલો લેખ એને અનુવાદ કર્યો અને અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યો, અને એને આધારે એમણે આ બૃહદ કથાનું સંપાદન કર્યું. એમાં કેટલા હવે એની થોડીક વાત બહુ ભારેખમ વાત છે. એની વચ્ચે આ બૃહદ શું છે વસુદેવ હિન્દી એટલે પ્રવાસ, અને વસુદેવ એટલે આપણા કૃષ્ણના પિતા, જે બિચારા પેલું લઈ માથે ને બહુ સહન કર્યું ને પછી. પણ એ વસુદેવ યુવાનીમાં કેવા હતા આપણને કલ્પના પણ ના આવે. તો યુવાન વસુદેવે
ગૃહ ત્યાગ કર્યો અને પછી એમણે પરિભ્રમણ કર્યું. અને પરિભ્રમણ દરમિયાન અનેક કન્યાઓ સાથે લગ્ન કર્યા એમણે. એના એક એક પ્રકરણનું નામ એ જે કન્યાઓ પરણી લાવેલા એના આ પરાક્રમ કરવું અને અનેક કન્યાઓ પરણી લાવી એ આ જૂની વાત છે, જે પછી પાંડવોમાં પણ જાય છે. અને પછી શામળમાં તો ફરી પુરુષ વેશ ધારણ કરી અને પોતાના પતિ માટે કેટલીય કન્યાઓ પરણી લાવે છે, એવું શામળે લખ્યું છે. તો આ બધું બહુ ફેસિનેટિંગ છે. હવે આ જે છે ને વસુદેવ હિન્દી, એના પરાક્રમોની કથા છે, એની સાથે ધાર્મિક પુરુષોના ચરિત્ર પણ છે. પણ સૌથી વધારે આપણને રસ પડે એવું એ છે કે આ પુસ્તક લખાવ્યું છે આત્મકથનાત્મક રૂપમાં. એમણે પોતે પોતાની વાત કરી છે કે શું કર્યું અને કેમ લખ્યું એમણે આ. તો એમના પૌત્રોએ કહ્યું કે દાદા તમારા પરાક્રમોની વાત અમને કરો, તમે અમારી દાદીઓને જે પરણી લાવ્યા. આ ભોગીભાઈએ લખેલું છે, મેં નથી લખેલું. અને એ મૂળમાં તો એ પૌત્રો આવી જિજ્ઞાસા બતાવે અને દાદા પોતાના પરાક્રમોની વાત કરે. કેટલું ફેસિનેટિંગ છે, આજે પણ બની શકે એવું છે. તો એ રીતે પણ આ આપણને વાંચવું ગમે એવું છે. એક બીજો જે અનુવાદ એમણે કર્યો છે બહુ જાણીતો છે, પંચતંત્રનો. એક ઇન્ટરવ્યુમાં ભોગીભાઈએ કહેલું કે મેં મારા અનેક કામો કર્યા છે પણ એમાં મને સૌથી વધારે આનંદ પંચતંત્રના અનુવાદમાં આવે છે. હવે પંચતંત્ર તો ઈસવીસનની 1લી-5મી સદી નો ગ્રંથ છે અને આપણે બધા જાણીએ છીએ કે પેલા રાજકુમારો વગેરે છે એમને રાજનીતિનું શિક્ષણ આપવા માટે એમણે અનેક પ્રકારની પરિકથાઓ વગેરેથી કર્યું. પંચતંત્ર આપણે ત્યાં વધારે લોકપ્રિય થયું છે અને બહુ જૂના સમયથી 19મી સદીથી એ પંચતંત્રની વાર્તાઓ કોઈને કોઈ રીતે પારસી લેખકોએ અને બિન પારસી લેખકોએ પણ પંચતંત્રમાંથી વાર્તાઓ તારવી અને બાળકોને વાંચવી ગમે એવી વાર્તાઓના સંગ્રહો આપણે ત્યાં થયા છે. પણ એ પંચતંત્રમાંથી થયેલું દોહન છે અને એનું આ પ્રકારનું રૂપાંતર છે વાર્તાઓમાં. પણ પંચતંત્રનું મૂળ પરથી શાસ્ત્રીય અનુવાદ કર્યો. રામનારાયણ પાઠકે કહેલું કે આખા ભારતમાં, આખા હિન્દમાં સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન થતી ભાષાઓમાં આટલી શાસ્ત્રીય અને વિશાળ દ્રષ્ટિથી પંચતંત્રનું આ પહેલો જ અનુવાદ છે. એના પહેલાં ઘણા જ કામ થયા છે પણ આટલી બધી શાસ્ત્રીયતાથી એ થયું નથી. આમ તો આખી દુનિયામાં પંચતંત્ર આખી દુનિયામાં ફેલાઈ ગયું છે અને એમણે નોંધ્યું છે કે આખી દુનિયાની 60 જેટલી ભાષાઓમાં એના 200થી વધારે વર્ઝન્સ અને રૂપાંતરો આપણને મળે છે. એટલે પંચતંત્ર દુનિયાભરમાં ફેલાયેલું છે. પણ એમણે મૂળ પરથી અને એમણે કહ્યું કે પંચતંત્રના અનેક જે પાઠો હતા, અનેક વર્ઝન્સ હતા, અનેક રૂપ હતા, એમાંથી આપણને તો પશ્ચિમ ભારતીય પાઠ પરંપરા જે ડૉક્ટર એગાર્ટે જેનું પુનર્ગઠન, એ પણ જર્મન વિદ્વાન, એણે એનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને આ મૂળ એને તારવી. પંચતંત્રમાં એક વાર્તા આવે છે યુધિષ્ઠિર નામના કુંભારની. એક એ કહે છે કે એક પ્રજાપતિ હતો. કુંભાર શબ્દ આજે જરાક કોઈને ડેરિવેટરી લાગે. કુંભકાર હતો ને, એ વધારે શું કહીશું કે સન્માનવાળો શબ્દ છે. તો આ જે કુંભકાર હતો એ દારૂડિયો હતો. ખૂબ જ દારૂ પીએ, આખો દિવસ કામ કરે પોતાના ઘરે અને રાત્રે બહાર જતો રહે. પછી દારૂ પીને અડધી રાતે લથડતો આવે. એમાંથી એને એક સરસ ટેવ પડી ગયેલી જુઠ્ઠું બોલવાની. એ કદી સાચું નહીં બોલેલો. એને સાચું બોલવાની ટેવ હતી, ગમે જ નહીં સાચું બોલવાનું. એટલે એક વખત આ ભાઈ એવી રીતે આવતા હતા, દારૂ પીને લથડતા એના આંગણામાં જે પડી ગયું, ત્યાં તો એના ઘરના આગળ તો ઠીકરા છે ને પેલા, એવું એક ઠીકરું એને અહીંયા કપાળમાં પેસી ગયું. અને કે દવા દારૂનું ઠેકાણું તો નહીં, એને અપથ્ય સેવન કર્યું, ગમે તે ખાધું પીધું એ ચાલુ રાખ્યું. અપથ્ય સેવનાચ એનો જે વ્રણ છે એ કરાલતામ ગત, તસ્ય વ્રણ કરાલતામ ગત, એનો આ વકર્યો અને માંડ ઘણા પ્રયત્ન
સદ પ્રયત્ન એ મટ્યું ખરું, પણ અહીંયા એક મોટો ખાડો પડી ગયો. હવે આ દુકાળ પડ્યો, લોકો ગામ છોડીને જતા રહ્યા. એમાં આનું કુટુંબ પણ ગયું. રસ્તામાં ખાવા મળ્યું ન મળ્યું, બધા છૂટા પડ્યા, આખું કુટુંબ છૂટું પડી ગયું. આ ભાઈ એક ઝાડની નીચે થાક્યો પાક્યો, તરસ્યો ભૂખ્યો પડે ઊંઘી ગયેલો. એ દરમિયાન રાજાના સૈનિકો વનમાં ફરતા હશે, એને આને જોયો, આમ ખાસો ઊંચો પડો જાય હશે ને, આ ઘા જોયું થયું કે આ તો કોઈ બહુ મોટો યોદ્ધો લાગે છે. એટલો મોટો ઘા જેણે ઝીલ્યો છે એટલે એને લઈ ગયા. જુઠ્ઠું બોલવામાં તો નિષ્ણાત હતા ભાઈ, એમને રાખ્યા બહુ. એને તો ભૂખે હશે રવડતો હતો, એને બોલે રાજ્યાશ્રય મળ્યો અને ત્યાં મજા પડી ગઈ એટલે તો ઠાઠથી રહ્યા. એકાદ વર્ષ મજા કરી અને પછી યુદ્ધ આવ્યું. એટલે પેલા જે સેનાપતિઓની ઈર્ષા થતી, એમણે કહ્યું કે હવે પેલા જે મહા સેનાપતિ છે એમને બોલાવો, એ યુદ્ધનું સુકાન એ આગળ રહેશે, એ સેનાપતિ થશે. એટલે પેલો ધ્રુજી ગયો કે મને તો કશું માટલા સિવાય કશું હાથમાં પકડતા પણ નથી આવડતું. એટલે પછી રાજા આગળ થથરી ગયો અને એને પહેલી વાર જીવનનું સત્ય ઉચ્ચાર્યું કે હું કુંભકાર છું અને આ તો મને વાગેલું એને કારણે. અને રાજાએ તરત જ એનો શિરચ્છેદ કરાવી દીધો. યુધિષ્ઠિર આખી જિંદગી સાચું બોલેલા, એક જ વાર જૂઠું બોલ્યા અને એમનો રથ નીચે બેસી ગયેલો. આ માણસ આખી જિંદગી જૂઠું બોલ્યો અને એક જ વાર સત્ય બોલ્યો અને એનો શિરચ્છેદ થયો. એટલે હવે સમજાય કે એનું નામ યુધિષ્ઠિર કેમ રાખ્યું હશે, પંચતંત્રકાર. આ એક જ વાત, મારે હજી તો ઘણી બધી વાતો છે પણ અત્યારે માત્ર પંચતંત્રની વાત નથી કરવાની. તો એમાં પણ 101 પાનાનો ઉપોદ્ઘાત છે અને જે કામ કર્યું છે એમણે અદ્ભુત રીતે. ગુજરાતી સાહિત્ય પરિષદે જ એનું પ્રકાશન કરેલું છે, એની 3 આવૃત્તિઓ થઈ છે. પણ મને એમ લાગે છે કે આ વર્ણકો અને આ એમની વસુદેવ હિન્દી પંચતંત્રનું તો જાણે કે ઘણું થયું છે, એમાંથી કથાઓ તારવીને, જેમ આ પંચતંત્રની આ કથા જોયું ને, આપણે બહુ ઓછા માણસો જાણતા હતા, તો એવી કથાઓ તારવીને કોઈએ થોડા સંકલનો કરે ને તો પણ ભોગીભાઈ જેવાને બહુ મોટી અંજલિ આપી ગણાશે. હવે સાંડેસરા સાહેબનું એક અંગત ઋણ મારે આ સ્થાનેથી વ્યક્ત કરવું છે. હું એમનો વિદ્યાર્થી નહીં. હું વડોદરા ગયો ત્યારે તો સાંડેસરા સાહેબ એ નિવૃત્ત થઈ ગયેલા. મારા ઇન્ટરવ્યૂમાં થોડોક બેઠેલા, એ સિવાય એમનો કોઈ એવો સીધો સંપર્ક કે પરિચય નહોતો. મને થયું કે મારે સાંડેસરા સાહેબ વિશે વાત કરવી જોઈએ, કારણ કે ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભોગીભાઈના સંતાનોએ એક મોટું દાન આપેલું છે. એમાંથી એક સ્વાધ્યાય પીઠ ચાલે છે. એ સ્વાધ્યાય પીઠમાં મધ્યકાલીન કૃતિઓના અભ્યાસ સંશોધનની જોગવાઈ છે. એમાં મેં હસ્તપ્રતો પરથી એક કૃતિનું સંપાદન કરેલું. આ હું એટલા માટે કહું છું કે જો આ સ્વાધ્યાય પીઠ ન હોત સાંડેસરા સાહેબ સાથે જોડાયેલી, તો મેં હસ્તપ્રતો હું જાણતો હતો, હસ્તપ્રતોનો અહીંયા કોર્સ કર્યો ત્યારે એનો પરિચય હતો, પણ એ કરી શકાયું ન હોત. તો એ એક બહુ મોટું ઋણ છે. એ ઋણ આજે આટલા થોડા શબ્દોમાં પણ વ્યક્ત કરી શકાયું છે. આવી અઘરા વિદ્વાનની અઘરી વાતો એ પણ તમે આટલો સમય સુધી સાંભળી શક્યા, એ મારા માટે બહુ આનંદનો વિષય છે. અને આમનો અને ભાઈ મનીષનો આ નિમિત્ત તેણે ઊભું કર્યું. બહુ વખત સુધી એણે કેટલી બધી વખત મને કહ્યું કે તમે સાંડેસરા સાહેબ વિશે વાત કરો. તો બસ આથી વિશેષ કહેવાનું. થેન્ક યુ વેરી મચ. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માન્ય શ્રી કીર્તિદાબેન શાહ અમદાવાદથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ છે. વિશેષ મધ્યયુગના સર્જકો અને એ સર્જકો જે સર્જન કર્યું છે એમાં એમનું વિશેષ યોગદાન રહેલ છે. માન્ય શ્રી રમણભાઈ સોની ખાસ વડોદરાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એનો આનંદ છે. એ એમનું પણ મધ્યયુગમાં વિશેષ ખેડાણ રહેલું છે. હાલ પણ સંપાદન અને સંશોધક તરીકે એ સક્રિય રીતે કામ કરી રહ્યા છે, એનો આનંદ છે. બંને વક્તાઓનો પુનઃ આભાર, એમને વંદન. આપ સૌ સમય ખર્ચીને આવ્યા માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી
એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.